तो आज આપણે નારી ના સદગુણો જેવા કે કર્તવ્યનિષ્ઠા, ત્યાગ, બલિદાન, પ્રેમ, કરુણા, સહનશીલતાને બિરદાવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે માતૃછાયા સંસ્થા વતી હું આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આજના મુખ્ય મહેમાન એવા સિસ્ટર ડેઝી ઝેવિયર, मुख्य वक्ता श्री सतीश देसाई सोलंकी बेन, एएसआई गीता बेन, सिस्टरो फादर रॉयस्टन, सर्वनु अने आमंत्रित बहनों पण हूँ हृदयपूर्वक स्वागत करूँ छूं। जेम शरीरने तंदुरस्त राखवा माटे आहारनी जरूर पड़े छे, तेम हृदय अने मनने स्वस्थ राखवा माटे प्रार्थनानी जरूर।
મહિલાઓના એક સુંદર સદગુણને ઉજાગર કરે છે। સ્ત્રી જીવનમાં હંમેશા કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખ્યા વગર કંઈક ને કંઈક પોતાના કુટુંબ સમાજને આપતી જ રહે છે અને એના બદલામાં કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતી નથી। કોઈ ઘરમાં તેમના આ સદગુણોને બિરદાવવામાં આવે છે, જેના કારણે એમનું કુટુંબ અને સમાજ પ્રગતિના પંથે આગળ વધે છે। અંધકારનો નાશ કરીને ઈશ્વરની સાક્ષી સ્વરૂપે પૂજા, તહેવારો અને શુભ કાર્યોમાં પ્રગટાવવામાં આવે છે। દીપક હકારાત્મક ઉર્જા વધારે છે અને નકારાત્મકતા દૂર કરી માનવ જીવનને સુંદર માર્ગદર્શન પૂરું પાડે છે। તો હું સિસ્ટર મંજુને વિનંતી કરીશ કે આજના મુખ્ય મહેમાન સિસ્ટર ડેઝી ઝેવિયર, મુખ્ય વક્તા શ્રી સતીશભાઈ પરમાર, ફાધર રોયસ્ટન, સિસ્ટર મારી, પીએસઆઈ જેએન સોલંકીબેન, એએસઆઈ ગંગાબેનને સ્ટેજ તરફ દીપ પ્રાગટ્ય માટે પોતાની ફરજ બજાવતા કાંતાબેન, પ્રેમીલાબેન, પુષ્પાબેન, સરોડાના તેજીનો દિવસ છે, તેથી દરેક ગામમાં નેતૃત્વના પ્રતીક્ષામાં એવી બહેનો કોથવાડથી સૂર્યાબેન, ધોળવાઈના મુવાડાથી રમીલાબેન, હળમતિયાથી લલિતાબેન, ખડગોદરાથી રાહેલબેન, લસુંદ્રા ગામમાંથી રાહેલબેન અંબાલાલ તથા લાડવેલ ગામના તારાબેનને વિનંતી કરીશ કે તેઓ પ્રકાશરૂપી દીવાઓને પ્રજ્વલિત કરવા માટે આગળ આવશે। સર્વ બહેનો આપણા પ્રકાશરૂપી દીવાને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું।
દરેક મહેમાનશ્રીઓનો તથા દરેક બહેનોને ખૂબ ખૂબ આભાર કે આપણા આ પ્રકાશરૂપી દીવાને પ્રજ્વલિત કરી આપણે આપણા કાર્યક્રમ અનુભવું છું. સિસ્ટર ડેઝી ઝેવિયર કે તેઓ આજના પ્રસંગના મુખ્ય મહેમાન છે. તેઓ કેરળના વતની છે. તેઓ શ્રી ડોમિનિકન મંડળના જનરલ કાઉન્સિલર તથા છેલ્લા 5 વર્ષથી સિસ્ટરોને માર્ગદર્શન પૂરું પાડે છે. ભારતના અલગ અલગ રાજ્યોમાં તેમણે પોતાની અમૂલ્ય સેવાઓ આપી છે. તેઓ હાલમાં સ્પેન દેશમાં મંડળમાં તેમની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આજે આપણે આંગણે પધાર્યા છે તો તેઓ શ્રીનું શોલ ઓઢાડી છોડ આપી સ્વાગત કરશે. માતૃછાયા સંસ્થાના તેઓ સતીશભાઈને શોલ ઓઢાડી છોડ આપી તેમનું સ્વાગત કરશે. આભારી છે. તેઓ મહેનતુ છે, સ્વભાવે નમ્ર અને દયાળુ છે. In India, by profession she is a teacher. She is very hardworking and kind. Sister Mari, we are very happy to have you here to celebrate this International Women's Day with us. We are really very happy. I request Sister Saroj to honor her by shawl and plant. હું સિસ્ટર સરોજને વિનંતી કરીશ કે તેમને શોલ ઓઢાડી અને છોડ આપી સ્વાગત. થેન્ક યુ સિસ્ટર. જે સ્વીટ ફાધર છે તેઓ અલગ અલગ મિશનરી સ્કૂલોમાં પ્રિન્સિપલ તરીકેની પોતાની સેવાઓ આપેલ છે. અત્યારે આણંદ ગામડીની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે. બાળકો પ્રત્યે ખૂબ પ્રેમાળ છે અને સ્ત્રી સશક્તિકરણ દ્વારા હંમેશા મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. આજે આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આપણા આ કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો છે તો હું MSWના વિદ્યાર્થી રાજવીરને વિનંતી કરીશ કે ફાધર રોયસ્ટનને શોલ ઓઢાડી છોડ આપી સ્વાગત કરશે. થેન્ક યુ ફાધર અને રાજવીર. PSI JN સોલંકી આજના દિવસે માતૃછાયા સંસ્થામાં સ્વાગત કરશે. માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ શ્રીનું પણ માતૃછાયા સંસ્થામાં હું સ્વાગત કરું છું. હું અસલમભાઈને વિનંતી કરીશ કે તેઓ ગંગાબેનને શોલ ઓઢાડી છોડ આપી સ્વાગત કરશે.
આપણી સાથે આમંત્રિત સિસ્ટરો પણ અહીંયા છે. સિસ્ટર એલિઝાબેથ રાની કે તેઓ તમિલનાડુના વતની છે અને ડોમિનિકન મંડળ પુનાથી અહીંયા લેવા આવી રહ્યા છે. ત્યારે એમનું પણ શોલ ઓઢાડી છોડ આપી સ્વાગત કરશે MSWના પાયલબેન. હજી પડો યાર, મને તકલીફ ના પડે. થેન્ક યુ સિસ્ટર. અને વિરાજમાન સિસ્ટર મંજુ કે જેમના થકી આજે આપણે સૌ અહીંયા ભેળા મળ્યા છીએ. તેઓ માતૃછાયા સંસ્થામાં ડોમિનિકન મંડળના સુપિરિયર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે અને બાળકો પ્રત્યે ખૂબ જ દયાળુ પ્રેમાળ છે. સાથે સાથે મહિલા અને વિધવા બહેનોના આજે જણાઈ આવે છે કે એમના અથાગ પરિશ્રમને લઈને આજે આપણે સૌ અહીંયા ભેળા મળ્યા છીએ. તેવા સિસ્ટર મંજુનું પણ આપણે સ્વાગત કરીશું. સોનલબેન જ છે કે જેઓ અહીંના બધા સિસ્ટરોને તંદુરસ્ત રાખે છે, એટલે કે તેઓ સુંદર અને ભોજન પૂરું પાડે છે, ભોજન બનાવે છે. એમના થકી જ દરેક સિસ્ટરને ખૂબ જ હિંમત અને તાકાત મળે છે. તેવા સોનલબેન, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સોનલબેન અને સિસ્ટર મંજુ. સિસ્ટર સરોજ કે તેઓ માતૃછાયા સંસ્થામાં સિસ્ટર મંજુના જમણા હાથ તરીકેનું કાર્ય કરી રહ્યા છે. તેઓ મૂળ છત્તીસગઢના વતની છે. તેઓ પણ ખૂબ જ મહેનતુ છે. તેઓ પણ સિસ્ટરની સાથે સાથે તમારા વિકાસના કાર્યમાં જોડાયેલા જ રહે છે. તો એવા સિસ્ટર સરોજનું શોલ ઓઢાડી છોડ આપી સ્વાગત કરશે. થેન્ક યુ સિસ્ટર અને પ્રેમીલાબેન. સાથે સાથે એક કોકિલ કંઠી પણ છે, એટલે કે સુંદર અવાજ ધરાવે છે. થેન્ક યુ સિસ્ટર અને કાંતાબેન. તેઓ કેરલાના વતની છે. લાંબી માંદગી બાદ આજે આ ઉજવણીના ટાણે અહીંયા આપણી મધ્ય ઉપસ્થિત છે. તેઓ પણ માતૃછાયા સંસ્થામાં તેમનાથી થતા દરેક કાર્ય દ્વારા માતૃછાયાને ખૂબ મદદરૂપ થાય છે. તો સિસ્ટર થેરેસિતાનું પણ શોલ ઓઢાડી છોડ આપીને સ્વાગત કરશે અર્મિલાબેન. અર્મિલાબેનને હું વિનંતી. થેન્ક યુ સિસ્ટર અને અર્મિલાબેન. સિસ્ટર એલિઝાબેથ કે તેઓ હંમેશા પોતાના કાર્યમાં જ મગ્ન હોય છે. તેમને પડદા પાછળના જ કાર્યમાં વધુ રસ હોય છે. હંમેશા એમને કોઈ પણ કાર્યક્રમમાં, તેઓ મૂળ કેરલાના વતની છે, તેઓ પણ ખૂબ ઉદ્યમી છે અને
સિસ્ટરના દરેક કાર્યમાં એમની પડખે ઊભા રહે છે. તો હું કરણપુરના પુષ્પાબેનને વિનંતી કરીશ કે તે સ્વાગત કરીશું. નાચી ઉઠી સુગંધને ઝૂમી ઉઠ્યો પવન, નાચી ઉઠી સુગંધને ઝૂમી ઉઠ્યો પવન, તમને નિહાળી ફૂલોના રંગોય હસી પડ્યા છે. તો આપ સર્વનું ફૂલ પાંદડીની વર્ષા દ્વારા જ્યારે સ્વાગત થઈ રહ્યું છે, તો આપણે આમંત્રિત મહેમાનો આ બધી બહેનોને તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું. સીવણ ક્લાસની બહેનો અને MSWની બહેનોનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ સર્વ બહેનોનું પુષ્પ પાંદડીથી સ્વાગત કર્યું. આપણા કાર્યક્રમમાં આગળ વધતા માતૃછાયા સંસ્થા જે તેમની 50 તેનું ટૂંકી માહિતી અહેવાલ સ્વરૂપે આપશે. હું સિસ્ટર ઉર્મિલાને વિનંતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સાથે પોતાના સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહી છે ત્યારે ઉપસ્થિત ડોમિનિકન મંડળના સર્વ સિસ્ટરો, આમંત્રિત ફાધર, આમંત્રિત મહેમાનો તથા મારી ભાઈ બહેનો, આજે આ ટાણે આપ સર્વનું માતૃછાયા સંસ્થા વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. 50 વર્ષ પહેલાની આ ભૂમિ જેમાં આપણે અત્યારે બેઠા છીએ તે જાણે જંગલમાં મંગલ બને છે. આ ભૂમિમાં લાખોની સંખ્યામાં લોકોની સાથે ફાધરો, સિસ્ટરો તથા ધર્મજનોના પગલાં, સાથ સહકાર તથા સુમેળ ભર્યા સંબંધોથી મહેકી ઉઠી છે. માતૃછાયા નામને શોભે તેમ 50 વર્ષથી ગુંજી ઉઠેલ સંસ્થા આજે આ સુવર્ણ પર્વે આનંદિત છે. તો ચાલો આજે હું તેના ઇતિહાસને તમને ઝાંખી કરાવું. ઈસુ સંઘીય ફાધર ઇગ્નેશિયસ ગાજો પલાસિનોરના મુખ્ય સભા પુરોહિતના આમંત્રણને માન આપી તેનો સ્વીકાર કરી ઈસવીસન 1974માં ગુલાબમાળાના ડોમિનિકન સિસ્ટરો, નાના બાળકો, સ્ત્રીઓ मेरे वाले हेलो मुझे याद गुजराती में याद आतिश देव थोड़ा सा हिंदी में बोलूंगी, ठीक है। आज का दिन सबसे पहले मैं सबको अंतर्राष्ट्रीय महिला दिन का शुभेच्छा करती हूँ। आप सबको हम सब तो पहला मेरा मन में एक प्रश्न आया, हम सिर्फ 8 मार्च को क्यों महिला दिन मानते हैं और दूसरे दिन हम क्या महिला नहीं है? पता है आप लोगों ने कुछ खोया है कि नहीं? खोया है? क्या खोया है? वो सारा चीज खोते खरीदे, सही है कि नहीं? अपने समय, अपने मेहनत, जो काम अपन खुद के लिए कर सकते हैं और उसको अनदेखा करके हम दूसरे के लिए काम करते हैं, हमारे बच्चे लोग के लिए काम करते हैं, हमारे घर वालों के लिए काम करते हैं। हम कभी हमारा खुद का खुशी क्या है और मुझे आज ये करना अच्छा लगती है इसलिए मैं मेरा काम करूंगी, दूसरे के लिए कुछ नहीं करूंगी, ऐसा कभी सोचा है आप लोगों ने? नहीं। क्यों क्यों नहीं सोचा वैसे? कारण कि आप लोग ने आपका परिवार को इतना सारा ख्याल रखते हैं और आपको पता है जो मैं खोती हूँ मेरा तरफ से मैं स्वीकार कर लेती हूँ, दूसरे तरफ से मैं कमा लेती हूँ, कारण कि मेरे बच्चे पढ़ लिख कर उन लोगों खुद का पैर पर खड़े हो जाए। इसी कारण से मेरे को इधर खड़ा होकर एक स्टोरी आ रही है, स्टोरी का याद आई, मेरी मम्मी ने सुनाई थी। आपका कुल्हाड़ी में
कटा गया है, उसका कुल्हाड़ी में ज्यादा ये हिम्मत नहीं है, शक्ति नहीं है। इसी कारण के आप कितना भी मारो मारो फिर भी कुछ नहीं, फर्क नहीं पड़ती। देखो मैंने आधा घंटे काम किया, उसके बाद में मैंने थोड़ा सा आराम कर दिया, मैंने खाना खाया, बीच में मैंने थोड़ा सा सो गया और उसके बाद में मैंने मेरा कुल्हाड़ी लेकर उसको अच्छी तरह साफ सफाई किया, उसको थोड़ा सा तेल लगाया। इसी कारण से देखो मेरा कुल्हाड़ी बहुत अच्छा है। इसी कारण से मेरा काम ज़्यादा सफल हो गया। कोई बार हमको भी ऐसा लगता है ना बहनों, ऐसा नहीं लगता है? हम दिन भर सुबह से उठते हैं, 5 बजे को उठते हैं, कोई उसके पहले से उठते સન્માન થાય એટલા માટે આપણે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણે અહીંયા મળ્યા છે ત્યારે હું હૃદયપૂર્વક માતૃછાયા સંસ્થાનું અને એમાં જોડાયેલા દરેક સભ્ય દરેક બહેનનું હું ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને સૌને અહીંયા એકઠા કર્યા આ મહિલા દિવસ. હવે મહિલા દિવસ હું માનું છું કે આપણે રોજે મહિલા દિવસ જ છે. આપણે એક દિવસ આપણું કામ ના કરીએ તો ઘરમાં શું થાય? એટલે આપણે ખરેખર ગૌરવ અનુભવવું જોઈએ કે હું એક સ્ત્રી છું. જો એક સેકન્ડ માટે વિચારો કે આપણી મધર હોય, આપણે નાના હતા આપણા મધર હોય એ બીમાર થાય તો મધરને એ ચિંતા ન હોય કે મને તકલીફ થઈ છે, હું બીમાર થઈ છે. એને એ ચિંતા હોય કે રસોઈ
જવું છે કે અમદાવાદ જવું છે કે ગોધરા જવું છે. સાંજ પડે ના આવે તો એના મમ્મી છે, એના પપ્પા છે, બેન છે, બધા ચિંતા કરે ના કરે? ચિંતા કરે ને કે હજુ કેમ નહીં આવ્યો, એમ ફોન કરશે, એના મિત્રો છે એને ફોન કરશે. હવે આ એ દીકરી છે કે જે 20 વર્ષ 22 વર્ષ 18 19 વર્ષ જે ઘરે રહેશે એ ઘર છોડી અને બીજા એક અંજાન ઘરમાં એનું ઘર સાચવે છે ને. હા, તો આમાં બધી દેવીઓનું સ્વરૂપ છે. હા, એટલે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. હવે આ મહિલા દિવસ 1910 માં જર્મન એક જે વ્યક્તિ હતા એમને એવું લાગ્યું કે મહિલા દિવસ અથવા તો એમના મહિલા માટે એક દિવસ માટે પણ કંઈક વિચારવું જોઈએ અથવા તો એક દિવસ સેટ કરવો જોઈએ. એવું 1910 માં આવો વિચાર આવેલો અને બાદ 1911 માં મહિલા દિવસ તરીકે ઉજવાયો, જેમાં 4 દેશો હતા: જર્મન, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક અને ઓસ્ટ્રેલિયા. ત્યાર પછી 1975 થી આપણા ભારત દેશમાં સંયુક્ત રાષ્ટ્રો દ્વારા 8 માર્ચ કે આજનો દિવસ જે છે 8 માર્ચે મહિલા દિવસ ઉજવવાનું નક્કી કરેલું. હવે આપણા ભારતમાં પહેલા શિક્ષક એટલે કેવું કે બાળકનું ઘડતર કરે. બાળકનું ઘડતર કરે. બાળક નાનું હોય એને ઘરમાંથી તો સંસ્કાર મળે, પણ એમનું જીવનનું ઘડતર કોણ કરે? શિક્ષક કરે ને. તો આપણા ભારતમાં પ્રથમ મહિલા શિક્ષક તરીકે સાવિત્રીબાઈ ફૂલે હતા કે જેમણે શિક્ષણ અને સમાજને એક નવી દિશા આપી. હવે અત્યારે આપણે જોવા જઈએ તો આપણી સરકાર છે, ગુજરાત ગવર્મેન્ટ છે, એ તેનો માટે ખૂબ જ કાર્ય કરી રહી છે. ઘણી વખત તમને યોજનાઓ એ જોવા મળતી હશે. ઘણી બધી યોજનાઓ છે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ થ્રુ આપણી પાસે અથવા તો એમાં આ સંસ્થા પણ કામ કરે છે કે મહિલા અને બાળકો માટે શું જે યોજનાઓ છે એ તમારા સુધી પહોંચે છે ને? પહોંચે છે? નથી પહોંચતી? હા, અમુક સ્કૂલોમાં હોય છે આપણે વિધવા સહાય મળે છે ને. હા, તો એ આપણા એક ગવર્મેન્ટ, આપણી સરકાર આપણા માટે કામ કરી રહી છે. તો આજે હું એક પોલીસ ઓફિસર તરીકે આવેલી છું, તો હું તમને આટલું ચોક્કસ કહીશ કે હું 2010 તો અત્યારે એનો આટલી સંખ્યામાં બેઠી છે તો આટલું કહીશ કે આપણે આપણા બાળકને મોબાઈલ આપી દીધો છે. એમાં મોબાઈલમાં શું જોવે છે, શું ભણે છે, શું શીખે છે, શું કરે છે, એ આપણે ધ્યાન રાખવું પડશે. મને એ ખબર છે કે મમ્મીને પપ્પાને મોબાઈલમાં નથી ખબર હોતી ને એટલી ખબર છોકરાઓને હોય છે. પણ મોબાઈલનો પાસવર્ડ, મોબાઈલનો લોક ઘરના પણ ખોલી શકે આવું તો રાખવું. હા, એટલે આપણને ખબર પડે કે ભાઈ એ મોબાઈલમાં શીખે છે તો શું શીખે છે. એવું નથી, આપણા બાળક ઉપર ભરોસો છે, પણ એની ઉંમર જ એવી છે 16-17 વર્ષથી લઈ અને 25-26 વર્ષ સુધીની એવી એજ હોય છે કે એને બાહ્ય આકર્ષણ કે ભાઈ મારો ફ્રેન્ડે આ વસ્તુ લીધી છે, પેલું આવું કરે છે, પેલું આવું કરે છે, એટલે એક ટ્રેક ચેન્જ થઈ જાય. એમનો એ વાક નથી હોતો. એનો એ વાક પછી જ્યારે એવું લાગે કે હવે તો આપણી સાથે ફ્રોડ થયું છે, એટલે આમાં એવું થતું હોય છે કે એ જે અકાઉન્ટમાં ટ્રાન્સફર થતું હોય છે ને એ અકાઉન્ટ આપણા આઉટ સ્ટેટના હોય છે અને એ એવા વ્યક્તિના નામે આવે છે કે જે વ્યક્તિ આ દુનિયામાં નથી હોતું. એટલે પોલીસ તપાસ કરવા જાય ને તો એ વ્યક્તિ મળતું નથી કે જે આ દુનિયામાં નથી હોતું ને એના નામના અકાઉન્ટ હોય છે ને એમાં પૈસા જતા હોય છે. આવી રીતે ફ્રોડ થતું હોય છે. તો ઓનલાઈન ખરીદી કરો એ પણ
ઓથોરાઇઝ કોઈ એપમાંથી કરો, ગમે તેમાંથી ના કરો. ઘણી વખત લિંકો આવતી હોય છે તો કોઈ લિંક ઓપન નહીં કરવી. એમાં એ ઘણી વખત આપણા અકાઉન્ટમાંથી પૈસા જતા રહેતા હોય છે અને કદાચ આવું થઈ જાય, ભૂલ થઈ જાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં આવી અને જાણ કરી દેવી કે શક્ય હશે તો તમારા અકાઉન્ટમાંથી જે અકાઉન્ટમાં પૈસા ગયા છે એ અકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ થઈ જાય તો એ પૈસા રિટર્ન મળવાની શક્યતા વધી જતી હોય છે. તો સમયને માન આપીને હું હવે વધારે ટાઈમ નહીં લઉં અને આજે હું ફરી પાછી તમને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના આપું છું. આવેલા છે આપણા માટે આ ગૌરવની વાત છે કે હેતલબેન આપણા વચ્ચે ઉપસ્થિત છે. અરુણા મેડમને વિનંતી કરીશ કે જાગતિક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એમને છોડ આપી શોલ ઓઢાડી એમનું સ્વાગત કરે. એટલે તમારા માટે અમે સગવડ કરેલી છે. હું જે ગામના આગેવાન તરીકે બહેનો કામ કરી રહ્યા છે એમનું અહીંયાથી એમને બોલાવીશ, આગળ આવશે. આ આગેવાન બહેનને એક થેલી આપવામાં આવશે. આમાં એમના ગામના મહિલાઓ માટે કોલ્ડ ડ્રિંકની બોટલો રાખેલી છે તો તમે એમનું વિતરણ કરશો. જેમને પાસે બાળક છે એમને પણ એક જ આપવામાં આવશે, વધારે હશે તો પછી આપીશું. અને જે બાળકોની સંખ્યાની ગણતરી કરીને કોલ્ડ ડ્રિંકની બોટલો મૂકવામાં આવેલી છે. ધોળભાઈના કુવાડામાંથી રમીલાબેનને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. સિસ્ટર સરોજ, પુષ્પાબેન, અમે બધા ત્યાં લાઈનમાં અસલમભાઈને રાખેલા છે. એક એક થઈને બહેનોને આપી દે. સૂર્યાબેન, હા જસીબેન આવો. જસીબેન સાથે મહિલાઓને બાળકોને કોલ્ડ ડ્રિંકની બોટલો રાખેલી છે.
ખૂબ સુંદર. પાછા આવે છે અવાજ? થોડીક વાર શાંતિ રાખજો, કારણ કે હવે બધા કંટાળ્યા હશો એટલે હું વધારે પડતો સમય લઈ લઉં. પીઆઈ મેડમે કાયદાકીય મોટાભાગની માહિતી આપી દીધી છે, તો થોડુંક ક્યાંક એડ કરીશ, પણ કાયદાની માહિતી હું નહીં આપું, પણ થોડીક યોજનાની માહિતી આપશે. ક્યાંક આપણને કોઈ તકલીફ હોય, મેં પેમ્પલેટ બી આપેલા છે, તો એ બધા આપ જોઈ લેજો. હવે આપણે જે વાત કરી પીઆઈ મેડમ કે જે મહિલા દિવસ છે, જે આંતરરાષ્ટ્રીય દિવસ એ ઉજવાય છે, એનું કારણ બી એમણે વાત કરી કે આટલા કારણોથી હવે દિવસ ઉજવાય છે. ભારતીય બંધારણની વાત કરીએ તો બંધારણમાં આર્ટિકલ 14 અને 15 જેન્ડર ઇક્વાલિટી, સમાન તક અને સમાન લિંગ ભેદને આધારે કોઈ પણ એના સમાન તક મળવી જોઈએ. કાયદાની વાત કરીએ તો કાયદો કોમન સેન્સ છે. બાળકની વાત કરીએ તો છોકરો કે છોકરી, બરાબર, એમાં ખાસ કરીને છોકરીઓ બેટી બચાવો બેટી પઢાઓની અત્યારે યોજના ચાલે છે. બેટી બચાવો નો મતલબ એવો થાય કે ત્યાં પણ એક કાયદો છે, ત્યાં પણ એક અધિકાર છે. બેટી બચાવો નો મતલબ એવો છે કે બાળકને બચાવો. તમે કોઈ પણ દવાખાનામાં જાઓ ત્યાં લખેલું હોય કે અહીંયા ગર્ભસ્થ શિશુનું પરીક્ષણ કરવામાં આવતું નથી. એ શું છે? તો પીએમડીટી એક્ટ છે, કાયદો છે કે બાળક છે એ છોકરી હોય કે છોકરો હોય, પહેલા જન્મવાનો અધિકાર છે. એક આ બાબત છે, એ જે કાયદામાં બાબત છે, પણ સાથે કોમન સેન્સ છે. સાથે છે બેટી પઢાઓ. તો બેટી પઢાઓની વાત કરીએ ત્યાં આર્ટિકલ આપણું બંધારણનું કહે છે કે બાળક છોકરો હોય કે છોકરી, તો એને એજ્યુકેશનનો 6 થી 14 વર્ષ સુધીના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન, ખાસ કરીને બાળકીઓ, છોકરીઓ પોતે નજીકની સ્કૂલમાં જાય તે માટે સરકારે પણ આજથી એજ્યુકેશનનો કાયદો બનાવેલો છે. અત્યારે આપણે જો મહીસાગર જિલ્લામાં વાત કરીએ તો કલેક્ટર બી અધિક સાગર મહિલા છે અને ડિસ્ટ્રિક્ટ જજ ગડકરી મેડમ એ બી મહિલા છે. સાથે સાથે એ વાત કરીએ તો મહિલા પોલીસ સ્ટેશન છે, આપણા પીઆઈ મેડમ છે, જે હમણાં જ મેં સ્ટેટસ જોયું જે મહીસાગર જિલ્લામાં જે અગત્યના પોલીસ સ્ટેશન છે અને મહિલા પીઆઈ છે, પીએસઆઈ. એટલે એક સશક્તિકરણ છે. મહિલા દિવસનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ થાય, એનો હેતુ આ છે, એમ્પાવર થાય, એને સમાન તક મળે, સમાન એના અધિકારો જે છે એનું રક્ષણ થાય. હવે આ બધી બાબતો જોતા એક સાથે એ વાત પણ કરું કે અત્યારે આપણે જે મહીસાગર જિલ્લામાં ચિલ્લર છે ત્યાં જે બાળકીઓ છે છોકરીઓ માટેનું છે. અત્યારે મેડમે આપણે વાત કરી દીધી, પોક્સોનો જે કાયદો છે, જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ અધિનિયમ છે 2012, એમાં પણ સુધારા થયા છે. એમાં જોડે એક વાત કરીએ તો જે સૌથી વધુ અસર વિક્ટીમ બાળકી હોય છોકરી, એને સૌથી વધુ કાયદાકીય જે જ્યારે એ જિલ્લા 9માં આવતી હોય તો એ પોતે જ્યારે છોકરા સાથે આ રીતે પ્રેમ સંબંધ હોય કે ક્યાંક ભાગી ગયેલા હોય, આ મોટાભાગના કિસ્સાઓ અમે એમાં સૌથી વધુ જોયું છે કે માતા પિતાનો એનું શું કહેવાય કે એને સમજ આપેલી ના હોય. આપણો પોતાનો મહિલા તરીકે આપણું બાળક, આપણી બાળકી જ્યારે આપણા ઘરે છે તો તમે છોકરી પોતાની બાળકી સાથે 18 વર્ષ સુધીની હોય તો એની સાથે તમે ચાઇલ્ડ ફ્રેન્ડલી, અત્યારે કોર્ટો ચાઇલ્ડ ફ્રેન્ડલી છે, પોલીસ સ્ટેશન ચાઇલ્ડ ફ્રેન્ડલી છે, એવરી વખતે ચાઇલ્ડ ફ્રેન્ડલી એક શબ્દ છે. એટલે આપણે આપણા બાળક સાથે ચાઇલ્ડ ફ્રેન્ડલી વર્તન કરીએ. જો બાળકીને તમે જેમ કે 5:30નો ટાઈમ છે સ્કૂલનો, ઘરે આવે તો ઘરે 5:30ના જગ્યાએ 6 વાગી જાય તો તમે તપાસ કરો, તમે શું કહેવાય કોઈ તમે એના મિત્રને પૂછો કે તું ક્યાં ગયેલી કે કેમ કારણથી લેટ થયું. જો આ બધી બાબતો આપ ધ્યાનમાં રાખશો તો પોક્સો જેવા ગુનાઓ જે છે એમાં બાળકીઓ જે વિક્ટીમ બનતી હોય અને સૌથી વધુ અસર બાળકીનું શિક્ષણ છોડી દેતા હોય, કારણ કે પોક્સો વિક્ટીમ હોય, ચિલ્ડ્રનોમાં હોય, એને ત્યાંથી કોર્ટની પરમિશન વગર આગળ મોકલાય નહીં. એટલે આ બધા સંજોગોમાં આપણી ફર્સ્ટ જવાબદારી છે કે આપણી બાળકી ભણે. એનું એક કારણ એ પણ છે કે બાળક જે છે એ ભવિષ્યનો નાગરિક છે. તમે બધા જે છે મહિલા છે એ પહેલા બાળક હશે, એ જ મહિલા એ સ્ત્રી હશે, એ બાળકી બી હશે, એ પત્ની બી હશે. તો આવા સંજોગોમાં સાંભળો 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 મારા વાલા ભાઈઓ તથા બહેનો, શું તમને ખબર છે આપણા સમાજમાં એક નવી બીમારી પેદા થઈ રહી છે? શું તમને ખબર છે? કઈ બીમારી? એ બીમારીનું નામ છે માનવ તસ્કરી. માનવ તસ્કરી શું હોય છે?
માનવ તસ્કરી એક ગુલામીનું સ્વરૂપ છે. આ એક ગુનો છે જેમાં એક વ્યક્તિ પોતાના ફાયદા માટે, પૈસા મેળવવા માટે બીજી વ્યક્તિનું શોષણ કરે છે. માનવ તસ્કરી તેમના પર નિયંત્રણ મેળવવા માટે તેમના પીડિતોની સંવેદનશીલ સ્થિતિનો લાભ લે છે. મોટે ભાગે તેઓ શારીરિક અને માનસિક હિંસાનો પણ ઉપયોગ કરે છે અને પીડિતોની સ્વતંત્રતાઓને મર્યાદિત કરી લે છે. માનવ તસ્કરી તેના પરથી એક નાટક રજૂ કર્યું હતું મેં. તેનું નામ છે લાલચનું ઝાડ. તેના પાત્રોના નામ છે રામુ, જે બેરોજગાર યુવક છે, શ્યામ, જે રામુનો મિત્ર છે, પછી સમાજસેવિકા, પોલીસ ઇન્સ્પેક્ટર અને મીઠુભાઈ, જે દલાલ છે. અરે યાર શ્યામ, નોકરી તો ક્યાંય મળતી જ નથી. તે તો BA, ITI, MSW બધું કર્યું છે. હવે તો તારે ચાંદ પર અરજી કરવી પડશે. અરે યાર શ્યામ, શું મજાક કરે છે? ઘરે બધા ટાણા મારે છે કે નોકરી કેમ નથી જતો. અરે બેટા, તું નોકરીની શોધમાં છે, તને નોકરી જોઈએ છે તો પરદેશમાં 5 લાખ રૂપિયા મહિને પગાર, ખાવું પીવું, રહેવું અને ફ્રીમાં. બસ આટલા જ પૈસામાં? હા. તો અરે રામુ, આટલી સારી ઓફર છે તો એ પોતે કેમ નથી જતા? બસ બેટા, તું કાગળ મને આપી દે, બીજું બધું હું તને જોઈ લઈશ. અરે ઊભા રહો, કોઈ અજાણ્યા વ્યક્તિની મીઠી વાતોમાં ના આવો. તે માનવ તસ્કરીની જાળ હોઈ શકે છે. અરે મેડમ, હું તો ભોળો માણસ છું. જુઓ, આવી જ રીતે ઘણા યુવાનોને ફસાવવામાં આવે છે. મીઠુભાઈ, તમારી વિદેશી નોકરીની ઓફર હવે તમને જેલમાં મળશે. અરે યાર, હું તો સારા સમયમાં મને જાન થઈ ગઈ, નકે હું તો ભરવાઈ જાત. મારા પૈસા બી બધા જતા રહત. તો મને સારા સમય પર જાન થઈ ગઈ કે માનવ તસ્કરીની આવી બધી વાતો બી હોઈ શકે છે. નાટક નંબર 2, મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ. તેના પાત્રોના નામ છે ભાઈ, બહેન, માતા, પિતા. લે રાજવીર બેટા, જમી લે. લે જમી લે. નિમિષા, પાણી લાવ. નિમિષા, પાણી લાવ. નિમિષા પણ આખો દિવસ ટીવી જોયા કરે છે. મારી વાત કોઈ સાંભળતી નથી. પરીક્ષા નજીક આવી ગઈ છે, વાંચતી પણ નથી. અરે સાંભળો છો, રાજવીર પણ આખો દી મોબાઈલમાં રહેશે અને વાંચતો પણ નથી. લાવ મોબાઈલ, તને આજથી મોબાઈલ નહીં મળે. અરે દીદી,
મારી જોડે તો મમ્મીએ ફોન પણ લઈ લીધો છે. હવે મને ફોન આપવાની બી ના પાડે છે. અરે ભાઈ, મારી જોડે પપ્પાની ટીવી નો રિમોટ લઈ લીધો છે. હવે મને ટીવી પણ જોવા ના પાડે છે. આપણને તો મમ્મીને પ્રેમ જ નથી કરતા. તો ચાલો ભાઈ, આપણે જુઠ્ઠું બોલીને ઘરેથી ભાગી જઈએ. મમ્મી, હું મારા દોસ્તો જોડે રમવા જાઉં? ઠીક છે. પપ્પા, હું મારી બેનપણી જોડે ચોપડો લેવા જાઉં છું. હું જાઉં? ચાલ બહેન, આપણે હવે અહીં ઘર છોડીને જતા રહીએ. ચાલો. ભાઈ, હવે મને ભૂખ લાગી છે. મને પેટમાં બહુ ભૂખ લાગી છે. મને ખાવાનું લઈ આવ. અરે બહેન, આપણે તો ઘર છોડીને આવતા રહ્યા છે. મારી જોડે તો પૈસા બી નથી. પણ ભાઈ, મને બહુ ભૂખ લાગી છે. મને ખાવાનું લઈ આવ. અરે બહેન, પણ મારી જોડે પૈસા જ નથી તો તને કેવી રીતે જમાડું? પણ મને બહુ ભૂખ લાગી છે ભાઈ. મને જમવાનું લઈ આવ. તો હું શું કરું બહેન? મારી જોડે તો પૈસા બી નથી. પણ મને બહુ ભૂખ લાગી છે. તો બી ચલ, હું તને તારા માટે મારી વ્યવસ્થા કરું છું. સારું, એટલે હું અહીંયા ઉભી રહું છું. ઠીક છે, હું લઈને આવું છું જમવાનું. હા. નાટક નંબર 3, ઓનલાઈન ડિલિવરી તથા સ્કેમો. મેડમ, તમારું પાર્સલ આવ્યું છે. ના, મેં તો કોઈ પાર્સલ મંગાવી નથી. તો ઉભરો, હું મારા પપ્પાને પૂછતી આવું. પપ્પા, ઓનલાઈન ઓર્ડર આવે છે. તમે કઈ મંગાવી છે? હા બેટા, મેં મંગાવ્યું તો નથી, તો બી હું દેખી લઉં એક મિનિટ. હા, તો વાત જોતા આવો. સર, તમારું પાર્સલ આવ્યું છે. ના સર, મેં તો પાર્સલ મંગાવ્યું જ નથી. હા, પણ એડ્રેસ તો અહીંયાનું જ છે. દેખો તો ઘર નંબર આ જ છે. હા સર, આ જ છે. પણ મેં તો પાર્સલ મંગાવ્યું જ નથી. હા સર, તમારું પાર્સલ ના હોય તો આ રિટર્ન કરાવી દો તમે. તો ઠીક છે ભાઈ, રિટર્ન કરાવી દો. હા, તમારામાં એક ઓટીપી આવશે, મને આપી દો એટલે રિટર્ન કરાવી દો. હા, તો ઓટીપી આપ. મોકલો. હા, આવે છો. 58 ઠીક હા છે મેડમ. ભાઈ. હા, તમારું પાર્સલ હવે રિટર્ન થઈ ગયું. હા. અરે પપ્પા, આપણા ખાતામાંથી બધા પૈસા કપાઈ ગયા. અરે બેટા, આપણા ખાતામાંથી બધા પૈસા કેવી રીતના કપાઈ શકે? શું ખબર, આ ઓટીપી આપ્યો એટલે પૈસા કપાઈ ગયા. હા બેટા, એવું જ મને લાગે છે કે ઓટીપી આપો એટલા જ પૈસા કપાઈ ગયા. ચાલ આપણે ફરિયાદ કરીએ. ચલો. અત્યારે તમારે આગળ 3 નાટક રજૂ કરવામાં આવેલા કે કેવી રીતે બાળકો મોબાઈલમાં અને ટીવીમાં પોતાનો સમય વીતી રહ્યા છે. પછી આપણા ઘરમાં આપણે બધા કશું ઓનલાઈન મંગાવીએ છીએ ત્યારે પણ આપની ફસવણુક કરવામાં આવે છે. અને બીજું, જ્યારે બાળક ઘરમાંથી નાસી જાય એમને કેવી રીતે પકડવામાં આવે છે. આપણે અત્યારે જોવાના છે કે માનવ તસ્કરીના કારણો શું છે. અને પહેલું કારણ અત્યારે આપણે જોઈશું, જે ગરીબાઈ, બાળ મજૂરી, સામાજિક સાંસ્કૃતિક પરિબળો. બીજી છે બીજા કારણો છે બેરોજગારી, અંગોની માંગ અને નબળા કાયદા અમલીકરણ. દેશગમની સ્થિતિ, ઓળખના દસ્તાવેજોનો અભાવ અને ભ્રષ્ટાચાર. શિક્ષણનો અભાવ, સારી તકોની લાલચ.
આ બધા કારણો છે. જ્યારે હું સિસ્ટર અને સ્ટાફ કામમાં આવીને મીટિંગ કરી ત્યારે મેં તમારે માનવ તસ્કરીને વાત કરેલી? હા કે ના? જોરથી બોલો. હા, માનવ તસ્કરી એટલે શું? વ્યક્તિનો વેપાર કરવામાં આવે છે. એક જગ્યામાંથી એમને ઉઠાવી લઈ આવવામાં આવે છે અને વેચવામાં આવે છે. આમાં બહેનો હોય છે, બાળકો હોય છે, પુરુષો હોય છે, બધાનું આમાં એ છે. અને અત્યારે બીજું એક પણ માનવ તસ્કરીનું આવી ગયેલું છે કે આપણા કંઈક ગામડામાં બોલવામાં આવે છે, સ્ટડી મારવા માટે ગયેલા છે, એટલે પોતાનું શરીર વેચી કાઢે છે. દવાઓ માટે 3 લાખ 5 લાખ રૂપિયા લે છે અને પછી આ વ્યક્તિ મૃત્યુ પામે છે. તો માનવ તસ્કરી અત્યારે આ એક ગુલામી છે જે આપણે ત્યાં વાંચેલી છે, જેનો એક વ્યક્તિ પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે. અને આમાં આપણા ગામમાં પણ, આપણા જિલ્લામાં પણ, મહીસાગર જિલ્લામાંથી બાલાસિનોર, કપડવન, કટલાલ, પછી ઠાસરા, ગળતેશ્વર આ તાલુકામાંથી પણ વ્યક્તિઓ ગુમ થઈ ગયેલી છે. બહેનો ગુમ થઈ ગયેલી છે, બાળકો ગુમ થઈ ગયેલી છે. આપણને ખબર નહીં પડતી કઈ ગયેલા છે. ઘણી વખત આપણા ઘરમાંથી નોકરી કરવા માટે જાય છે, પછી આપણે રાહ જોઈએ છે, આવતા નથી, ક્યાં કઈ ગયેલા છે. એવા વ્યક્તિને પણ માનવ તસ્કરીમાં એમને ઉપાડવામાં એટલે અપહરણ કરવામાં આવે છે, એને વેચવામાં આવે છે. આ એક મોટું વેપાર થઈ રહેલું છે. આજે મહિલા દિવસ માટે આપણે થોડી તો જાણકારી હોવું જોઈએ કે મારા ઘરમાં હું સુખરૂપ છું એટલે સુરક્ષિત છું, મારા આજુબાજુમાં જે બાળકો છે સુરક્ષિત છે, એના પર તમારે ધ્યાન આપવાનું છે. અત્યારે સમાજમાં આ બીમારી દૂર થાય એટલા માટે માતૃછા સંસ્થા ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. અમે દરેક ગામડામાં જઈને મીટિંગ કરી રહ્યા છે, મહિલાઓને જાગૃત કરી રહ્યા છે, બાળકોને જાગૃત કરી રહ્યા છે. અને આપણા દેશમાં જે મહિલાઓ, બાળકો, પુરુષોનું અપહરણ થયેલું છે, એમને એમનું દુરુપયોગ કરવામાં શોષણ કરેલું છે. અને આમાં ખાસા બધા બહેનો, બાળકો અને ભાઈઓ મૃત્યુ પામેલા છે. એમના માટે અરુણા મેડમ અત્યારે એક ગીત ગાશે અને એમના માટે આપણે મહિલા દિવસના, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે એમના માટે એક ગીત અર્પણ કરીશું. ऊंची है गलियां है तंग, लंबी डगर है पर हिम्मत है संग, पाँव में छाले हैं सांसें बुलंद, लड़ने चली हूँ आजादी की जंग, बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे, बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे, रीति की जंजीरें खा गई संग, न्याय के मंदिर भी हो गए भंग, जमाना चले ना चले मेरे संग, बोलूंगी हल्ला आवाज दबंग, बेखौफ आजाद है कहना मुझे, बेखौफ आजाद है रहना मुझे, बेखौफ आजाद है कहना मुझे, बेखौफ आजाद है रहना मुझे, छोटे हैं जिस्म पर मरहम उमंग, लाश नहीं मन जिंदा पतंग, दिल में उम्मीद और खुशियों के रंग, हर आंसू बनेगा एक नई तरंग, बेखौफ आजाद है बहना मुझे, बेखौफ आजाद है रहना मुझे, बेखौफ आजाद है बहना मुझे, बेखौफ आजाद है रहना मुझे,
डगर है पर हिम्मत है संग, पाँव में छाले हैं सांसें बुलंद, लड़ने चली हूँ आजादी की जंग। बेखौफ आजाद है जीना तुझे, बेखौफ आजाद है रहना तुझे, बेखौफ आजाद है जीना तुझे, बेखौफ आजाद है रहना तुझे। थैंक यू। MSW students, માતૃછાયાના સ્ટાફ, સિસ્ટર અને અરુણા મેડમનો ખૂબ ખૂબ આભાર. છોડ આપે અને એમને પણ શોલથી સન્માનિત કરે. Thank you. Thank you, sister. Thank you, Arunaben. Arunaben ના ઘરથી એટલે જયંતિભાઈ.
જોડાવ. આ છેલ્લું જ છે, જોડાવ. છેલ્લું ગીત છે, જોડાવ. જોડાવ. જોડાવ, જોડાવ. જોડાવ. LSW સ્ટુડન્ટ જોડાવ. 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 જેમને ડાન્સ કરવાના સ્ટેજ આગળ આવો, સ્ટેજ પર આવો. જોડાવ. આંતરરાષ્ટ્રીય મહિલા ઉજવણી કરવા માટે આપણે દરેકને અહીંયા સુરક્ષિત લાવેલા છે. હું આભાર માનું છું આજના કાર્યક્રમના આપના ચીફ ગેસ્ટ આપના સિસ્ટર ડેઝી, જેમણે એમના બોધ દ્વારા એક સુંદર સંદેશ આપ્યો. દરેક દિવસ આપણા માટે પહેલો અને છેલ્લો દિવસ છે અને મહિલાઓને
આ મહિલા દિવસ રોજ જ ઉજવવાનો છે. સિસ્ટર, તમારો ખૂબ ખૂબ આભાર. હું આભાર માનું છું આજના મુખ્ય વક્તા સતીશભાઈ, જેમણે આપણને મહિલાઓને લાગતા જેટલી પણ સરકારી યોજનાઓ છે એના વિશે સુંદર માહિતી આપી. તમે યોજના વિશે સાંભળ્યું? હા કે ના? હા, તો આ જે માહિતી આપેલી છે એનો ઉપયોગ કરવાનો છે. સતીશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપના કાર્યક્રમમાં ઉપસ્થિત પીએસઆઈ જે.એન. સોલંકી સાહેબ, મેડમ તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને સમય આપ્યો. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને સમય આપ્યો અને સુંદર મહિલાઓ પર પીએસઆઈ છે. મને આનંદ થયો કે અમારા કાર્યક્રમમાં મેડમ હાજર રહ્યા. હું અસિસ્ટન્ટ પીએસઆઈ આપણા બલાસુનો એમની સાથે એમના જે ટીચરો આવેલા છે અને આપણા ફોટોગ્રાફર જેમને આપણને મદદ કરે છે. ફાધર, થેન્ક યુ સો મચ. હું આભાર માનું છું અમારા સિસ્ટર મારી, જે અમારા જનરલ સેક્રેટરી છે અને આજે મહિલા દિવસમાં આપણે સાથે આવેલા છે. સિસ્ટર મારીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સિસ્ટર મારી. આભાર માનું છું અમારા દરેક સિસ્ટરનો. આપણા અત્યારે મહિલા દિવસમાં સહભાગી થવા માટે સિસ્ટર રીટા અને સિસ્ટર રાણી પણ આવેલા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. મારી સાથે માતૃછામાં દરેક સિસ્ટરનો, સિસ્ટર તેરસિતા, સિસ્ટર એલિઝાબેથ, સિસ્ટર ઉર્મિલા, સિસ્ટર સરોજ અને સિસ્ટર સાનમી, એ પણ આપણને ખૂબ મદદ કરે છે. એમનો ખૂબ આભાર. આપણા માટે સુંદર મંડપનું આયોજન કરેલું છે અને રાત્રે 12 વાગ્યા સુધી કામ કરેલું છે. કુલર આપેલા છે, સાઉન્ડ સિસ્ટમ આપેલું છે. મોહિનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. એમએસડબ્લ્યુના સ્ટુડન્ટ્સ જે અહીંયા ટ્રેનિંગ માટે આવે છે, ફિલ્ડ વર્ક માટે આવે છે, 3 મહિનાથી અમને ખૂબ જ મદદ કરી રહ્યા છે. એમએસડબ્લ્યુના સ્ટુડન્ટ્સ, તમારા સ્ટાફનું ખૂબ ખૂબ આભાર. અમારા બધા સ્ટાફ, આ સ્ટાફમાં બધા છે. પુષ્પાબેન છે અને તેમજ વડનામવાડાના છોકરીઓ પણ સુંદર ડાન્સ કરેલું છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. બાળકોને જોરદાર તાળીઓથી વધાવો. આપણે આપેશ્વરની બહેનો પહેલી વખત આવી સ્ટેજ પર. 1 મિનિટ, ગિફ્ટ છે. હું સિસ્ટર ઉર્મિલાને કહીશ કે મહિલાઓ માટે જે આપણે ગિફ્ટ આપવાનું છે મેડમને પણ ટ્રેમાં મૂકેલું છે. સિસ્ટર સરોજ લઈ આવો. સિસ્ટર સરોજ, થેન્ક યુ સિસ્ટર ડેઝી, થેન્ક યુ મેડમ. આ 50 વર્ષની ઉજવણી છે એટલે એમ્બ્રોઇડરી કરીને આ બેગ તૈયાર કરવામાં આવેલી છે. થેન્ક યુ મેડમ. મેડમ, થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું. થેન્ક યુ સિસ્ટર ડેઝી. તમે ઉપર ઉભા રહેજો. વર્ષ પૂરા થયેલા છે. કેટલા? 50. અને આજે છે ને આ એમ્બ્રોઇડરી છે એટલે મહિલાઓ તમારા માટે તૈયાર કરેલી છે અને દરેકને આ બેગ આપવામાં આવશે. માર્કેટમાં જાઓ, વસ્તુ લેવા માટે જાઓ, કોઈના લગ્ન માટે જાઓ, લઈને જજો. બધા તમને પૂછવાના જ છે કઈથી લાવી, લઈ જજો. એટલે તમને બધાને આ બેગ આપવામાં આવશે. તો આપણે અત્યારે ગામના જે વિડીયો લેવા માટે એમને એ સિસ્ટર સરોજ અને પુષ્પાબેન પાસે જશે અને તમને આવા જવાનું જે ભાડું છે તમને આપવામાં આવશે. એટલે તમે જઈ શકો છો. પણ શાંતિથી બેસજો. બધાને ઇનામ વિતરણ છે. તો હું નમ્ર વિનંતી કરીશ પુષ્પાબેન. ધોળબાઈના મુવાડાના 32 બહેનો છે. વડના મુવાડા સૂર્યાબેન, ઓથવાડમાંથી ગલીબેન,
ધોળબાઈમાંથી 32 બહેનો, વડના મુવાડામાંથી 29 બહેનો, ઓથવાડ કરીબેન, વેરાસાથી સુમીબેન કે આશાબેન, આમાં છોકરીઓનું પણ મૂકેલું છે, છોકરીઓનું પણ આપેલું છે. વેરાસરથી 30 બહેનો આપી દો. આપેશ્વરથી સોનલબેન 12 બહેનો, આપેશ્વર ઝડપથી આવો. મેનપુરા રમીલાબેન, રોજવાથી ભૂસકાનબેન, રોજવાથી મેનપુરાથી શોભેન, મેનપુરા રોજવાના કેટલી બહેનો? રોજવા 20, રોજવાથી 20 બહેનો. વડદના કમળાબેન 10 ભૂરીબેન 22 બહેનો, નવા હાંડિયાથી ભૂરીબેન 22 બહેનો. ઓકે, અત્યારે હડમતિયાથી બબીતાબેન 10 બહેનો, 12 હડમતિયામાં 12 રામાના મુવાડામાં ઉર્મિલાબેન 10 બહેનો. આગળ આવો 10 બહેનો. સેવલિયા લીલાબેન આગળ આવો 10 બહેનો. બધા બહેનોને ઇનામ મળ્યું.